અને વરસાદ આવે તો જ પાણી પડે છે, નકર ક્યારે ઉનાળામાં નથી પડ્યું, શિયાળામાં નથી પડ્યું. અને શિયાળામાં અમે આખું ઘર ઓટીને સૂતા હોય પણ એક ટીપું પડ્યું નથી માથે કોઈ દી. રોડના બ્લોકમાં હું નથી બ્લોકમાં જાતો. ના ના, આમાં વિદ્યા બ્લોક એટલે વિદ્યા તે ઈ બ્લોક તો વાંધો ને, ના બોલાય બ્લોક હોય ઈ બ્લોક પગમાં તે પડે તો સીધી લોહીની દડુડી. સૌરવ જોશી ને કે તેની સ્ટાઇલમાં કહ્યું, ઓ આજ હમ નાને આ ગયે હે. એમ તમારું નામ? વાહ, હાલો ને માલો એમ ને. હવે છે ને ભાઈ અહીંથી પાર કરીને જવું છે ઓલી મેળી ઉપર. આ ખાલી બફેલો માટે છે, બફેલો માટે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર ધવલભાઈ, અને એક નવા બ્લોગ ઉપર તમારું સ્વાગત છે ભાઈ. દ્વારકાધીશભાઈ, અને આજે એને ભાઈ બધું જનરેટ કરી દો, થોડું ઘણું કામ ચાલુ કરી દીધું છે અહીં. જો આ બધું હરખું કરવાનું, અને આ ઘોડો આખો હરખું કરે, અને આ બાજુ જો આ કાગળ બાગળ બધું હરખું ગોઠવાનું છે, અને આ બાજુ પૈકા બધા લાઈનમાં ગોઠવું મસ્ત મજાના. તો આખે દુકાન જનરેટ કરી દો, મસ્ત મજાની બની જાય ને પછી તમને પાછી બતાડું ને ભાઈ. કે જીવ ને કે ચાંદી પડે થોડું ઓલું થાય કે બોલવામાં. બાકી જો આ બે બેઠા, હું મજામાં એમ ને. ભણવા ના જાવ એવું હોય કઈ? શું નામ તમારું? એમ તમારું નામ? વાહ, હાલો ને માલો એમ ને. તો હાલો હવે આખી દુકાન મસ્ત મજાની બનાવશું, તમે ખાલી જોતા જાઓ. અને ફટાફટ આખા જુઓ, પહેલાં સૌથી પહેલાં આ કરી નાખશો આખું મસ્ત મજાનું. જોજો તમે, જો તમે ખાલી બનાવવું જોજો આગળ ઘડીક વારમાં. આજે મસ્ત મજાનો પવન આવે છે, જો પવન તો નથી, વરસાદ આવે છે મસ્ત મજાનો. આમ જુઓ તમે વ્યૂ, જો આમાં કેમેરા પડી જાય ને તો હરખું નહીં આવે. તમે જુઓ, ગોપનાથ બતાડો ભાઈ. અહીંયા તો ઝૂમ કરી દે ભાઈ, ઉપર નહીં આવું તારે ત્યાંથી સારું આવશે. હવે ઝૂમ કરીને બતાડા, બગડો દબી દે મસ્ત મજાનું. જોઈ લ્યો આમ, જો ગોપનાથ હવે વરસાદ વરસે ભાઈ જોરદાર. ને ભાઈ બહુ ઓલું કરવા જાય ને તો પછી એને ઓલું થઈ જાય. વ્યૂ જોરદાર આવે ને વરસાદે આવે સારો ભાઈ. આ કેમેરાનો હાથ રાખવો પડે, નકર આમ વાવણી કરી દેવાના ભાઈ. પાકું પાકું જોઈ લે. અને હું ભાઈ નાવા આવી ગયો ઉપર, મજા આવે છે. ઓહ, ઓલું સૌરવ જોશી ને કે તેની સ્ટાઇલમાં કહ્યું, ઓહ આજ હમ નાને આ ગયે હે. ओ फाइनली बारिश हो गई। हाँ फाइनली बारिश बहुत, हमारे यहाँ बहुत हो रही है। हमारे यहाँ बहुत बारिश है। मौसम बिगड़ गया, और मौसम बिगड़। और देखो भाई, देखो क्या उसको क्या बोलते हो, खूटिया। देखो हाँ, वो बेल, बड़ा बड़ा बेल है वो देखो कैसे वो एंजॉय कर रहा है। आ सौरव जोशी ની સ્ટાઇલ આપણી સ્ટાઇલમાં કેવું દેખો, જો ખૂટીઓ જોઈ લે કેવું ઉભો ભાગી જોઈ લે. એટલે આપણી સ્ટાઇલમાં એવું હેલે રાખે. અને બાકી તો વરસાદ હારામાં હારો આવે છે. જુઓ તમે આમ ઝાડવા કેવા નવા થઈ જો. આવો કંઈ ફિલ્ટર ન મારવું પડે, વગર ફિલ્ટરે જોરદાર લાગે. જો બાકી હાલો જાજો ફોનને નથી પલળવા દેવો, અને જાજો મારે નથી પલળવું. હાલો સીધો હેઠો ઉતરી જાઉં. બાકી તમને હાલો બતાડો આપણું જનરેટ કરેલું વસ્તુ હું બતાવવાનું તમને ખબર છે, મેં આગળ જ કીધું. હાલો ફટાફટ, વરસાદ વધી ગયો છે. દેતકા ઘરના અહીં લગી મેળી ઉપર ચડી ગયા. એ ક્યાં જવું તારે? એટલું ક્યાં ક્યાં थे? और डोर नंबर 1 तो यहाँ पे चढ़ गया। देखो किस तरह से। हाँ हाँ बोलो बोलो, देखो ने स्टाइल जो मित्र है उतरવાની સ્ટાઇલ જોજો. હા મારો મોબાઈલ પર લઈને ક્યાં બીક લાગે. હાલો હાલો. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે બધું ગોઠવી દીધું મસ્ત મજાનું. જોવો તમે કેવું છે બધું ગોઠવેલું, કોમેન્ટ કરજો. હું તમને રોમેન્ટિક સીન બતાવું છું. આને કહેવાય છે રોમેન્ટિક સીન. બિસ્કિટ કેમ બાકી લાઈનમાં જુઓ. આ પાર્લે-જી છે, પાર્લે-જી જોતો પાર્લે-જી છે. હવે આમ ટૂંકમાં તમને આખું બતાવી દઉં. જોવો તમે નીચેથી ઉપર લગી. કેમ બાકી જોઈ, એટલે બધું મસ્ત મજાનું ગોઠવી લીધું છે. આમ જુઓ તમે આખા દુકાનમાં જુઓ તમે આમ પડીકા થાર માંથી આમ કંઈ ઘટે નહીં, સમજ્યા? એટલે એવું બધું મસ્ત મજાનું ગોઠવાઈ ગયું છે. તમે જુઓ. અને આ બાજુ છે ને ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે. મેં તમને આગળ ઉપર જઈને બતાડ્યું ને, એવો મસ્ત મજાનો વરસાદ આવે ભાઈ. અને આ બાજુ છે ને ગોપનાથ બાજુ, અહીંયા ગોપનાથ મંદિર છે એ બાજુ. તમે જુઓ આમ ગોપનાથ આછો દેખાય એવો મસ્ત મજાનો વધારે વરસાદ આવે છે. અમારે આ બાજુ ઓછો છે. બાકી આમ ઝાડવા જો મસ્ત મજાના નવા થઈ જાય. જો એટલે બધી આવી વાત તો છે. હાલો મારે તમને ઘણું કહ્યું. બાકી જો ચોકલેટ ને એવું બધું હતું એ બધું અહીંયા ગોઠવી દીધું છે. જુઓ તમે
મસ્ત મજાનું બધું ચોખ્ખું હું કરી નાખ્યું ચોખ્ખું એકદમ. હજી આ 2 ખોખા પડ્યા છે હજી ગોઠવવાના હજી બાકી છે જો. તો મસ્ત મજાનું બધું ગોઠવાઈ ગયું છે જુઓ તમે જુઓ આમ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે જો આ પંખુડી ચાલુ કરી દઉં કારણ કે ભાઈ ઓલું ચાલુ હોય ને વિડીયો ઉતારવાનું એટલે પછી પંખુડી ચાલુ કરો મેળ ના આવે ને પછી હવે પંખુડી ચાલુ કરશો જોજો અવાજ આવશે. એટલે અવાજ આમાં ન આવે ને એટલા માટે મેં ભાઈ છે ને બંધ રાખી હતી. અને હવે ભાઈ મસ્ત મજાનું ઠંડુ ઠંડુ પવનનું લહેરકું આવે છે. અને હવે નીચે બેસું અને દુકાને જે આવશે એને આપણે આપીશું. ચાલો આવું બધું મસ્ત મજાનું ગોઠવાઈ ગયું છે અને વરસાદ રહી એટલે આપણે બહાર ફરવા જવાનું છે તો તમે જોતા જાઓ મજા આવશે. હા હા પવનભાઈ છત્રી લઈને જાવું ભાઈ. વરસાદ નહીં આવે તમે છત્રી હાથમાં લઈ લેવો તો ભાઈ આવી જાય તો વાંધો નહીં ભાઈ. ક્યાંક વ્યૂ અહીંથી પહેલાં મેં તમને વાંચી બતાડ્યો જો પહેલાં આકાશ ઉપર બતાડ્યો હવે તમને અહીંથી બતાડું જો આખો વ્યૂ જુઓ તમે ખાલી. વાહ ભાઈ જો હાથ લઈ લો ને પાછળનું બ્લર થઈ જાય હો જો આમ જુઓ. હા હા શું વ્યૂ છે યાર. તમે ધીમે ધીમે કરે તમને દેખાડી બાકી ના દેખાય નકર તમને ને કેચઅપ નહીં થાય જો. જો ભાઈ હું કયો ભાઈ એમ આદર તો જોરદાર છે. હા આદર થાય છે પણ આવતો નથી આમ જો વ્યૂ મસ્ત લાગે આમ બાકી. હા હાલો હાલો જાય જાતા ચાલો આમ જુઓ તમે. हाँ पवन सरकार धीरे धीरे फरत हो भाई व्यू आवे मस्त नो. फिलहाल मैं टेरेस गार्डन पे आ गया हूँ. इसको भाई टेरेस गार्डन ही बोलते ना भाई. हाँ तो फिलहाल मैं टेरेस गार्डन पे आ गया हूँ और यहाँ से मैं शूट कर रहा हूँ वीडियो भाई. यहाँ से खेत पे जाना है भाई. चलो 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 जल्दी निकलते हैं खेत पे जाना है और अंधारा बहुत है. अब भाई एकदम है ना है. हाँ आओ जल्दी चलते हो भाई. मैं और भाई खेत पे जाएंगे देखेंगे वावणी थी कि नहीं खबर पड़े. बराबर हमारा घर हिंदी में વધારે આવી જાય એનું કારણ છે કે ભાઈ હમણાં હે ને સૌર જોશે ને બ્લોગ જોવાનું ચાલુ કર્યું. જોતો જ પહેલાં પણ હમણાં હે ને હરખું નિરીક્ષણ કરીને જોવાનું ચાલુ કર્યું કઈ રીતે બોલે ને એવું બધું. તો હાલો હવે હે ને આપણે સીધે સીધે જાઉં વાળીએ નીકળીએ ફટાફટ. હા તો મિત્રો અમે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો અમે કામ કરીએ છીએ અત્યારે ભાઈ. આ છે ને નદિયા બદલાવાનું કામકાજ છે અને દોઢે ચડવું જોઈએ નકર ન હાલે. જો ત્યાં નદિયું બદલી ગયું ઓકે હાવ પણ એને એક આ ત્રાહો ફાંગ મારી ગયું છે એટલે હે ને એ હિંમત થાય કંપની ફેર આવી જાય નદિયું એ બંધ થાય નહીં સમજ્યા. હા નાના મોટી ઓછી આવતી હોય ને હા હા બારે આવીને વાત કરશો જરાક. બારે આવી જાય જરીક. એમાં શું છે જો તમને કહું હા આમાં નરિયામાં એ કારણ હોય ઓછી નાના મોટી આવતી હોય ને અમુકમાં 11 ને ઓછી હોય અમુકમાં 12 ની હોય. ઓહો એટલે એમાં લંબાઈ પહોળાઈ બે વધઘટ થતું હોય. હા હા એટલે એને ઓછી એને આવ્યું કહેવાય. ઓકે ઓકે હાલો. ઓકે અને રેડી. જો મિત્રો તમને જાણકારી દો તમે નદિયા ઉપર હાલતા હોય ને તો જો અહીં બતાડો હોય ને હવે હાંધો હોય ને પગ દેવો ને નદિયું નો ભાંગે. અને બીજું કે અમારે છે ને અત્યારે તો નદીએ સમાનમાં જ કરવા છે પછી અમે સગવડમાં છીએ એટલે અમે કાગળ નાખવાના છીએ. અમે સગવડમાં આવી ગયા છે એટલે એવો વિચાર છે કે છોકરા ભલે પૂછે મરે પણ એવો વિચાર છે કે પ્લાસ્ટિકનો કાગળ નાખી દેવો છે એટલે ક્યાંયથી ટીપું માલિકોથી બાયણે ના જાય બાયણેથી માલિકો ના આવે. આવો મેં મગજ ધોડાવ્યો છે. એટલે જો મારો મગજ બરોબર કામ કરતો હોય તો છોકરા એમ કે છે બાપા તમને ખબર ના પડે તો મને ખબર ન પડે તો નરિયા ઊંધા ફીટ ન કરતો એટલે ઊંધા ફીટ ને પીડા પાણી ના પડે એ માટે. અને વરસાદ આવે તો જ પાણી પડે છે નકર ક્યારે ઉનાળામાં નથી પડ્યું શિયાળામાં નથી પડ્યું. અને શિયાળામાં અમે આખું ઘર ઓટીને સૂતા હોય પણ એક ટીપું પડ્યું નથી માથે કોઈ. કોમેડી ફૂલ ભાઈ જોયું ને હજી આમ જો હજી જો આમ બ્લોગમાં કોઈ લીધા નથી મેં બાકી બ્લોગમાં લઉં તો હું બાકી છે તમે જોવો ખાલી. તમે બ્લોગમાં આવતા જાઓ ખરેખર મારો બ્લોગ ઉપડી જાય
આ છોકરો બ્લોકમાં લેવું કરે છે. હું એનો હગો બાપ છું પણ નથી લેતો. અને એનો હગો બાપ પાડોમાં પૂછી જોજો લ્યો. પછી ક્યાં વાત છે? પણ તમે ના પાડતા ને મારે નથી આવું બ્લોગ. એમ કેતો તો બ્લોકમાં આવવું નથી. મેં કીધું આપણે બ્લોકમાં જાય હલવાઈ જાય માલિકો તો નહીં કરાય ને. હોય બ્લોક જ હોવો પડે ને ભાઈ. કઈ પ્રકારનો બ્લોક છે? બ્લોકમાં આંગળી આવી ગઈ હતી. નખ બધા નીકળી ગયા હતા ઓલો રોડના બ્લોકમાં. હું નથી બ્લોકમાં જાતો. ના ના, આમાં વિદ્યા બ્લોક એટલે વિદ્યા છે કે ઈ બ્લોક તો વાંધો ને ના કે બોલાય બ્લોક હોય ઈ બ્લોક પગમાં તો પડે તો સીધી લોહીને દડુડી. હારું હારું બોલે હાલો. જય ગોપનાથ, વરસાદ થઈ ગયો છે. હા વાવણી વાવી લેજો. ફૂલ પાકા જીતી મોરે મોરો. જય હો ભાઈ. વરસાદ અમારા ગામમાં હારામ હારો આવી ગયો. વાંધો નથી ભાઈ. હજી આવે તો વાવણી થાય નકર નહીં થાય. વાવણી નથી થઈ ને ભાઈ હજી. હા તો ભાઈ તમે જોઈ શકો છો અહીં જો તળાવ ભરાવાનું છે. કારણ કે ભાઈ અહીં નવો રસ્તો બન્યો. હજી અહીં રસ્તો બનવાનું કામ ચાલુ છે એટલે જ આમ સાઈડમાં થઈ થઈને જવું પડે. એટલે એવું બધું છે ને. હવે અત્યારે જાઉં હું વાડીએ. અને શું કે વીરભાઈ વરસાદ પાણી એવો થયું ગાંડો હા હા હરખું દેવા માંડે ને બારે મેં ખાંગા થઈ ગયા હોય ને તો મજા આવે. તો ભજીયા તાવડા મંડાય. આપણે વીરભાઈ પટમાં કરવો હોય તાવડો. હા વીરભાઈ વાડીએ જતા આવી. જય ભવાની. તો ભાઈ હું વાડીએ જતો તો ત્યાં તો હે ને વરસાદ આવી ગયો ને પાછું હું ચડી ગયો મેળી ઉપર. કારણ કે થોડો ઘણો વરસાદ રહી ગયો છે ને હવે છે ને ભાઈ અહીંથી પાર કરીને જવું છે ઓલી મેળી ઉપર. પણ એ જવાનું છે નદિયા ઉપર. હાલો હેલા જઈ. અઘરું છે કારણ કે ભાઈ ઘણા સમયથી એમને પડ્યા છે. ચાલો જાય છે ભાઈ. કન્ટિન્યુ રાખજો. એટલે હાલો ઓલી બાજુ જઈને મળું. આમાં વૈશમાં ગળકી ગયું ને તો વહી હું થાય. એક કોસ જો વીજળીના લાઈન આવે છે એટલે ભાઈ અઘરી તો વાત છે. તો હું ફાઇનલી પોગી ગયો છું આ બાજુ. અને હવે ભાઈ અહીંથી જો અહીંયા કામકાજ ચાલુ છે. હવે ચાલો એ બાજુ જાશું ત્યાં પણ એના માટે અહીં પાછું હોય તો પાડી ઉપર ચડવું પડે. જો તમે હા ઓથ બને છે મસ્ત મજાનો. ઓથ બનાવે છે તમે જુઓ. ઓથ ઢાંકવાનું કામકાજ ચાલુ છે જુઓ તમે. ફાસ્ટ ક્લાસ. આમાં ટીપું એક પાણી ન પડે ભાઈ. આ ખાલી બફેલો માટે છે. તો ભાઈ આજનો બ્લોગ જરી કેવો લાગ્યો જરી કોમેન્ટ કરી દેજો. કારણ કે આજ પહેલો વરસાદ થયો હોય ને મસ્ત મજાનો વ્યૂ આવતો હતો ને ભાઈ. અત્યારે પણ આમ સારો આવે છે પણ હવે 6 વાગી ગયા એટલે થોડું ઘણું અંધારું થતું આવે એટલા માટે બહુ સારો નહીં આવે. તો આજનો બ્લોગ જરી કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.